સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી જાણીતી કિરણ હોસ્પિટલ ફરી એકવાર મોટા વિવાદમાં સંપડાઈ છે, જ્યાં હાર્ટ સર્જરીના સફળ ઓપરેશનના 2 દિવસ બાદ એક 10 વર્ષની બાળકીનું અચાનક મોત નિપજતા પરિવારમાં ભારે શોક અને રોષ ફાટી નીકળ્યો। પીડિત પરિવારનો અત્યંત ગંભીર આક્ષેપ છે કે બાળકીનું ઓપરેશન કરનાર ડોક્ટર વિશાલ અગ્રવાલ ઘટના બાદથી જ સંપર્ક બહાર થઈ ગયા છે અને હોસ્પિટલ પ્રશાસન તરફથી પણ આ અંગે કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવી રહ્યો નથી। પરિવારજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે બાળકીની તબિયત લથડતા તેને અટેન્ડ કરનાર નર્સે સ્થિતિ સંભાળવા કે પરિવારને સાચી જાણ કરવાને બદલે તબીબે બેદરકારી છુપાવવા સિક્યુરિટી સ્ટાફને બોલાવી લીધો હતો અને પોતે ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી। હોસ્પિટલ પરિસરમાં પરિવારના હંગામા અને આક્રોશની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક કિરણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો। મારી દીકરીએ સોઈ કાઢેલી, ખાલી ઓપરેશન કરેલું હાર્ટનું, હોલમાં હોલ હતું ઓપરેશન, એનું ઓપરેશન કરેલું। તે ઓપરેશન કર્યા બાદ આજે 7-8 દિવસ થયા। ગયા શુક્રવારે ઓપરેશન હતું, આજે શુક્રવાર થયો ને આજે આ બનાવ બન્યો। એ લોકોએ સોઈ કાઢી, ખાલી ગળામાં એક સોઈ મૂકેલી, એ સોઈ કાઢવા માટે સિસ્ટરે સોઈ કાઢી, એ શીખાવ સોઈ ડોક્ટરની